તો જેમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું લ્યુઇસ થિયરી અને તેની લિમિટેશન્સ વિશે, તો સાહેબ તમારા ચશ્મા કઈ ગયા હે? ઊભો રહે. આ નહીં ઓલા બીજા તઈ. બીજા હા ઊભો રહે. મસ્તી ના હો બાકી. તો જેમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું લ્યુઇસ થિયરી અને તેની લિમિટેશન્સ વિશે, કે એની લિમિટેશન્સમાં શું હતું કે તે અણુનો આકાર અને તે પોલારિટી વિશે કાંઈ ખ્યાલ આપતું નહોતું. તો હવે એની માટે કોઈક બીજાએ આવવું પડ્યું પિક્ચરની અંદર, અને તે હતા કોણ એ આપણે હવે જોશું, અને તેની થિયરી શું હતી એ હવે આપણે જોશું. તો હવે વાત કરીએ સહસંયોજક બંધની. તો સહસંયોજક બંધની રચનાનો આધુનિક સિદ્ધાંત જે છે એ શેના આધારિત છે? ક્વોન્ટમ મિકેનિક્સ. હવે એ ક્વોન્ટમ મિકેનિક્સમાં મુખ્ય બે વસ્તુ છે. ફર્સ્ટ કઈ છે? ફર્સ્ટ એ છે વીબીટી, અને સેકન્ડ જે છે એ છે એમઓટી એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. પણ આપણે ભણવાનું છે માત્ર થિયરી વીબીટી. ઓકે, તો હવે શું હતું કે 1927માં બે વૈજ્ઞાનિકો હતા. કયા? એક તો હિટલર અને ઓકે, અને બીજો હતો લંડન. આ બે વૈજ્ઞાનિકે વીબીટી થિયરી માટે એક સિદ્ધાંત આપ્યો, પણ એમાં થોડી ઘણી મિસ્ટેક હશે. તો એમાં બે વૈજ્ઞાનિક બીજા કયા? પાઉલિંગ અને સ્ટેલરે થોડો ઘણો સુધારો વધારો કર્યો અને એક નવો સિદ્ધાંત આપ્યો જે સહસંયોજક બંધ માટે હતો, અને તે હતો વેલેન્સ બોન્ડ થિયરી પર આધારિત. એટલે કે શું છે કે સંયોજકતા કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન્સ જ્યારે ભાગીદારી કરીને જે સંમિશ્રણ થાય છે બે કક્ષકોનું અને સહસંયોજક બંધ બનાવે છે, તો ત્યારે એ જે થિયરી જે છે એ શું છે કે વીબીટી. પણ શેના માટે? સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડની માટે છે. હવે માનો કે આપણી પાસે હાઇડ્રોજન અણુ હોય, બરોબર? હાઇડ્રોજન એક છે ને બીજો હાઇડ્રોજન છે, તો એ મળીને શું બનાવે છે? H2. તો પણ એ કઈ રીતે બનાવે છે? આ વીબીટીના આધારે. તો એમાં શું હોય છે કે હાઇડ્રોજન પાસે એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે. તો શું થાય છે કે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન બંને હાઇડ્રોજન પાસે હશે એક. તો એક ઇલેક્ટ્રોન છે એટલે કે એની કક્ષક કઈ થશે? ઓર્બિટલ કઈ થશે? 1s. બંને પાસે 1s કક્ષક છે, તો એ 1s કક્ષકનું શું થશે? સંમિશ્રણ થશે. એટલે એનાથી શું થશે? એ બંને મિક્સ થશે, અને જેનાથી એ સહસંયોજક બંધ બનશે. એ જ્યારે બે ઓવરલેપ થશે કક્ષકો, 1s એક હાઇડ્રોજનની અને 1s બીજા હાઇડ્રોજનની, એ ઓવરલેપ થઈને શું બનાવશે? સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ. પણ હવે તમે જ્યારે જોશો કે આવી રીતે બંને કક્ષકોનું મિશ્રણ થયું હોય, તો બંને ઇલેક્ટ્રોનની જે સ્પિન છે, એક આમ ફરતો હોય તો બીજો આમ ફરતો હોય. ઓકે, તો બંનેની સ્પિન કેવી હશે? એકબીજાથી વિરુદ્ધ હશે. ઓકે, એટલે એને આપણે એક આમ ઉપરની બાજુ દર્શાવી શકીએ, એકને આમ નીચેની બાજુ દર્શાવી શકીએ, એવી રીતે સિમ્બોલાઇઝ કરી શકીએ. તો બંનેની સ્પિન કેવી હશે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે. પણ જે આકર્ષણ બળ છે, કે જે પ્રોટોનનું ઇલેક્ટ્રોન પ્રત્યે જે કાંઈ એટ્રેક્શન છે, તો એ એક હાઇડ્રોજનમાં પોતાના ઇલેક્ટ્રોન પર જે એટ્રેક્શન બળ છે, એટ્રેક્શન છે ફોર્સ, એ જ એટલું જ જે જ્યારે હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન તેની સાથે જોડાશે, તો એના ઇલેક્ટ્રોન સાથે પણ એટલું જ એટ્રેક્શન રાખશે. એવો કોઈ મતભેદ નહીં કરે. ઓકે, એટલે બંને પ્રોટોન માટે એવું છે કે આના પ્રોટોનના સેન્ટરમાં પણ બંને ઇલેક્ટ્રોન માટે સરખું એટ્રેક્શન હશે, જેવી રીતે આ પ્રોટોનમાં જે સેન્ટર છે, બરાબર, હાઇડ્રોજન છે એના પ્રોટોનના સેન્ટર જે છે એમાંથી એટ્રેક્શન એટલું સરખું હોય છે. એને આવી રીતે એ બોન્ડ બનાવે છે. અને આ જે થિયરી છે એ છે વીબીટી. હવે તો જે રીતે આપણે વીબીટીમાં જોયું તે રીતે કે વેલેન્સ બોન્ડ થિયરીમાં શું હોય છે કે બે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, જ્યારે બે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક વચ્ચે શું થાય છે? સંમિશ્રણ એટલે કે ફ્યુઝન એટલે બ્લેન્ડિંગ જે થાય તેનાથી શું થાય છે? સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ બને છે. ઓકે, જ્યારે બે અર્ધપૂર્ણ કક્ષક એટલે કે એક કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે? વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન હોઈ શકે. અને જો બે ઇલેક્ટ્રોન ન હોય અને એક જ ઇલેક્ટ્રોન હોય, એટલે કે હું પેટા કક્ષકની વાત કરું છું, સબ ઓર્બિટલમાં શું હોય છે કે એક જ કક્ષક જે હોય
માનો કે એસ કક્ષક છે, એસ ઓર્બિટલ છે, તો એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એ જ રીતે પી કક્ષક છે તો એની પેટા 3 કક્ષક છે, તો એક પીએક્સ પીવાય અને પીઝેડમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન. તો હવે જ્યારે એ અર્ધપૂર્ણ ભરાયેલી હોય એટલે કે એમાં એક ઇલેક્ટ્રોન હોય તો શું થાય છે કે એવી સામે બીજી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકના સંમિશ્રણથી સહસંયોજક બંધ બને છે. ઓકે, તો માનો કે એક પરમાણુ જે છે એની પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં, હાવ નથી, ખાલી, બરોબર, અને બીજા પાસે 2 ઇલેક્ટ્રોન છે એની કક્ષકમાં, એની ઓર્બિટલમાં બંને ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલી કક્ષક છે, તો શું થાય છે? તો એવા કેસમાં પણ ક્યારેક બોન્ડ બને છે. કેવી રીતે? કે આ જે બંને ઇલેક્ટ્રોન છે તેની ભાગીદારી કરી નાખે છે. બંને ઇલેક્ટ્રોન આ જે સાવ ખાલી કક્ષકવાળા ઓર્બિટલ જે કંઈ છે એની સાથે સંમિશ્રણ થઈને એક બોન્ડ બનાવે છે. તો આ પ્રકારના બોન્ડને શું કહેવાય છે? સ્વર્ગ સહસંયોજક બંધ, એટલે કે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. હવે માનો કે આપણે હાઇડ્રોજનની વાત કરીએ. હા કરો સાહેબ. તો હાઇડ્રોજનમાં શું હોય છે કે હવે એક કેન્દ્ર છે, તો કેન્દ્રમાં તો ન્યુટ્રોન છે ને એટલે પોઝિટિવ ચાર્જ ધરાવે છે. તો માનો કે આપણી પાસે 2 હાઇડ્રોજન હોય, એ અને બી, તો શું થાય છે કે એ હાઇડ્રોજનનું કેન્દ્ર માનો કે Na તરીકે આપણે સિમ્બોલાઇઝ કરીએ અને એનો ઇલેક્ટ્રોન જે છે તેને Ea તરીકે સિમ્બોલાઇઝ કરીએ. એ જ રીતે બીજો હાઇડ્રોજન છે એને બી હાઇડ્રોજન તરીકે બતાવીએ અને તેનું કેન્દ્ર Nb અને એનો ઇલેક્ટ્રોન Eb તરીકે દર્શાવીએ. તો કેટલા પ્રકારના એટ્રેક્શન જોવા મળે છે અને શેમાં જોવા મળે છે અને કેટલા પ્રકારનું રિપલ્ઝન જોવા મળે છે, એને એ શેના લીધે જોવા મળે છે. ઓકે, તો એ હવે આપણે ચેક કરીએ તો તમને ખ્યાલ છે કે પોઝિટિવ વચ્ચે શું થશે? રિપલ્ઝન. એટલે એનાથી શું થશે? એમાં રિપલ્ઝન જોવા મળશે, અપાકર્ષણ જોવા મળશે. એટલે કે Na અને Nb વચ્ચે રિપલ્ઝન છે. એ જ રીતે Ea અને Eb વચ્ચે પણ શું જોવા મળશે? બંને નેગેટિવ છે એટલે રિપલ્ઝન જોવા મળશે. પણ Na અને Ea વચ્ચે શું થશે? એટ્રેક્શન. એ જ રીતે Na અને Eb વચ્ચે પણ શું થશે? એટ્રેક્શન એટલે કે આકર્ષણ. હવે Nb અને Eb વચ્ચે પણ શું થશે? આકર્ષણ. અને Nb અને Ea વચ્ચે પણ શું થશે? આકર્ષણ. તો આવી રીતે આપણને આકર્ષણ અને અપાકર્ષણ જોવા મળે છે, એટ્રેક્શન અને રિપલ્ઝન જોવા મળે છે. તો હવે એના આધારે હવે અમુક રિસર્ચ થઈ અને એવી રીતે ખબર પડી કે જે કાંઈ એટ્રેક્શનવાળા ફોર્સીસ છે તે રિપલ્ઝનવાળા ફોર્સ કરતાં થોડા ઓછા નથી પણ વધારે છે. એટલે જ હાઇડ્રોજનનો અણુ બને છે, બરોબર. 2 હાઇડ્રોજનના શું કહેવાય પરમાણુ ભેગા થાય અને શું બનાવે છે? હાઇડ્રોજનનો H2 અણુ બનાવે છે. શું કામ? કારણ કે તેનું આકર્ષણ બળ જે કાંઈ છે Na, Ea, Na, Eb અને Nb, Eb, Nb, Ea વચ્ચે જે કાંઈ આકર્ષણ થાય છે એ વધારે છે Na, Nb અને Ea, Eb કરતાં. તેથી તે નજીક આવે છે અને સ્થિતિ ઉર્જા એની ઓછામાં ઓછી થાય અને જે કાંઈ રીતે તે સંતુલન અવસ્થામાં રહે કે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ બંને સંતુલિત અવસ્થામાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ પર રહે ત્યારે એ આખો અણુની રચના થાય છે. જેમ તમે અહીંયા જોઈ શકો છો તેમ. તો હવે આપણે આગળ વધીએ. ઓર્બિટલ્સનું શું છે? ઓવરલેપિંગ, એટલે કે ઓવરલેપિંગ ઓફ ઓર્બિટલ્સ. કઈ SS, SP અને PP. એટલે કે S કક્ષક, P કક્ષક અને S અને P કક્ષક બંનેનું શું થશે? સંમિશ્રણ. તો કઈ રીતે એ બંને વચ્ચે સંમિશ્રણ થાય છે? તો 3 રીતે થાય છે. કઈ રીતે? એક તો પોઝિટિવ, નેગેટિવ અને ન્યુટ્રલ, ધન, ઋણ અને શૂન્ય સંમિશ્રણ. તો તમે જેમ જોઈ શકો છો તેમ આ રીતે અલગ અલગ રીતે જ્યારે સંમિશ્રણ થાય છે કક્ષકોનું, ઓર્બિટલ્સનું, તો એ આપણને આટલી પ્રકારે જોવા મળે છે. જો પોઝિટિવ એન્ડથી જ થતું હોય તો તેને શું કહેવાય? ધન સંમિશ્રણ. એ જ રીતે પોઝિટિવ નેગેટિવ એન્ડ થતા હોય તો એ પણ ધન સંમિશ્રણમાં આવે, પણ પોઝિટિવ નેગેટિવ એન્ડ થતા હોય તો એ ઋણ સંમિશ્રણમાં આવે. એ જ રીતે જે આ 0 સંભાવના છે તેની સાથે આપણી એસ કક્ષક સંમિશ્રણ થતું હોય તો તે શૂન્ય પ્રકાર આવી શકે. ઓકે, તો ન્યુટ્રલ થઈ શકે. ઓકે, તો હવે આપણે જોઈએ સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ. એટલે કે જે કઈ ટાઈપના આપણે ઓવરલેપિંગ થાય છે અને એ ઓવરલેપિંગને લીધે કેવા બંધ બને છે. માનો કે કોઈ પણ એક્સિસ છે, એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ. હવે કોઈ પણ ઓર્બિટલ જે છે એ એક્સિસ ઉપર હોય અને એવી 2 ઓર્બિટલ જ્યારે એક્સિસ ઉપર જ્યારે ઓવરલેપ થાય ત્યારે જે બંધ બને એ બંધને શું કહેવાય? સિગ્મા બોન્ડ કહેવાય છે. હવે એ જ રીતે કોઈ પણ માનો કે S ઓર્બિટલ છે અને બીજી સામે પણ S ઓર્બિટલ છે, તો તે બંને એક્સિસ ઉપર જ્યારે ઓવરલેપ થાય ત્યારે સિગ્મા બોન્ડ બનાવે છે. એ જ રીતે P કક્ષક અને S કક્ષક જ્યારે એકબીજા સાથે સંમિશ્રણ થાય અને જે બોન્ડ બનાવે, પણ શું કે તે એક્સિસ ઉપર હોવા જોઈએ તો જે બંધ બને તે બંધ કેવો હોય છે? સિગ્મા બોન્ડ. એ જ રીતે 2 P કક્ષક પણ જ્યારે એકબીજા સાથે ઓવરલેપ થઈને સિગ્મા બંધ બનાવે છે. પણ જ્યારે 2 કક્ષકો, માનો કે કોઈ પણ 2 P કક્ષક છે, હવે તે
એક્સિસને પરપેન્ડિક્યુલર હોય એટલે કે લંબ હોય અને જ્યારે તે સંમિશ્રણ થાય, ઓવરલેપ થાય અને જે બંધ બનાવે એ બંધને શું કહેવાય છે કે પાઈ બોન્ડ. હવે આ જે બંધ બન્યા સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ, હવે તેની પ્રબળતા એટલે કે કેટલો સ્ટ્રોંગ છે, કયો બોન્ડ સ્ટ્રોંગ છે, કયો વીક છે, તો એ કેમ ખબર પડશે? તો તેના સંમિશ્રણની માત્રા એટલે કે અમાઉન્ટ પર. તો જ્યારે એક્સિસ ઉપર જ્યારે સંમિશ્રણ થાય છે ત્યારે શું થાય છે કે તેનું પ્રમાણ, તેનું અમાઉન્ટ વધારે હોય છે. તેથી જ્યારે એક્સિસથી પરપેન્ડિક્યુલર ઓવરલેપ થાય છે ત્યારે તેની માત્રા ઓછી હોય છે. હવે જેમ માત્રા ઓછી છે તેમ બંધ કેવો બનશે? નિર્બળ. એટલે કે સિગ્મા બોન્ડ એ પાઈ બંધ કરતાં પ્રબળ છે. શું કામ? કારણ કે તેમાં ઓવરલેપિંગની અમાઉન્ટ, તેની માત્રા વધારે છે અને તે વધારે પ્રબળ છે. તો હવે આપણે જોઈએ સંયોજકતા બંધનનું આ પ્રમાણે H2, N2, O2, F2, Cl2 એવા બધા બોન્ડમાં કઈ રીતે બંધ બને છે. બરાબર. તો H2માં શું હોય છે કે બંને S કક્ષકો હોય છે અને બંને S કક્ષકોના સંમિશ્રણ ઓવરલેપિંગથી 1S કક્ષકથી શું બને છે? એક બોન્ડ બને છે, એટલે સિંગલ બોન્ડ બને છે, સિંગલ સહસંયોજક બંધ બને છે. એ જ રીતે O2ની વાત કરીએ તો O2માં શું હોય છે કે વેલેન્સ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે, તો તે બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને બંને કક્ષકોનું સંમિશ્રણ થાય છે અને ડબલ બોન્ડ બને છે. એ જ રીતે જ્યારે નાઇટ્રોજન N2ની વાત કરીએ તો નાઇટ્રોજનમાં કેટલા 3 ઇલેક્ટ્રોન વેલેન્સ કક્ષકમાં રહેલા છે, વેલેન્સ ઓર્બિટલમાં રહેલા હોય છે, તો તે 3 ઇલેક્ટ્રોન છે એટલે કે ત્રણેય કક્ષકોનું શું થશે? સંમિશ્રણ અને ટ્રિપલ બોન્ડ બનાવે છે, ત્રિ સહસંયોજક બંધ બનાવે છે. એ જ રીતે જ્યારે Cl2 છે તો એમાં એક જ છે, તો એ એક ઇલેક્ટ્રોન એક કક્ષકનું થશે ઓવરલેપિંગ અને એક બંધ બનાવે છે. F2માં પણ એવી રીતે સેમ જોવા મળશે. ઈસવીસન 1940 એટલે કે આઝાદીના 7 વર્ષ પહેલા 2 વૈજ્ઞાનિકો હતા. કયા? કે એક તો છે સિગ્વિક અને બીજો છે પવેલ. હવે એ બંને વૈજ્ઞાનિકોએ શું આપ્યું કે સંયોજકતા કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે વેલેન્સ ઓર્બિટલમાં જે કાંઈ ઇલેક્ટ્રોન પેર્સ રહેલા છે તેની વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. હવે એ અપાકર્ષણને લઈને તેનો આકાર, અણુનો આકાર કેવો બદલાય છે અને શું થાય છે તેની વિશે સિદ્ધાંત આપ્યો. હવે તેમાં થોડા ઘણા સુધારા કર્યા. કયા 2 વૈજ્ઞાનિકે? નાયહોમ અને ગિલેસ્પીએ. કઈ સાલમાં? 1957માં. ઓકે. હવે તમે જેમ જાણો છો તેમ આપણે અણુનો આકાર VBT પરથી કઈ રીતે ખબર પડે છે? તો જ્યારે કક્ષકો એકબીજા સાથે જોડાય છે અને કક્ષકોનો ભાગીદારી એટલે કે કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન હોય છે અને જ્યારે તેનું ઓવરલેપિંગ થાય છે કક્ષકોનું અને સહસંયોજક બંધ બને છે, પણ એનો આકાર શેના પર ડિપેન્ડ કરે છે? તો તેનો આકાર જે ડિપેન્ડ કરે છે તે લોન પેર ઇલેક્ટ્રોન્સ ઉપર હોય છે. ઓકે. કે જે બંધમાં ભાગ નથી લેતા એવા ઇલેક્ટ્રોન પેર હોય છે, એની હાજરી એ અણુના આકાર માટે ખૂબ જ અગત્યની છે. તો આપણે 3 એક્ઝામ્પલ લઈએ, એના પરથી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. કે સૌથી પહેલું શું છે કે CH4, પછી NH3 અને H2O. તો CH4માં શું છે કે એક કાર્બન છે. હવે કાર્બનમાં વેલેન્સ કક્ષક, વેલેન્સ ઓર્બિટલ્સમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 જ છે. પણ જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં હોય કાર્બન ત્યારે એમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 4. તો એ 4 ઇલેક્ટ્રોન જે છે, હવે એ 4 ઇલેક્ટ્રોન જે છે તો તેની સાથે બીજા હાઇડ્રોજન જ્યારે એટેચ થશે તો હાઇડ્રોજનની 1s કક્ષક હવે એની સાથે શું થશે? ઓવરલેપ. એટલે હવે કાર્બન પાસે શું છે? 1s, પછી 3 કેવી છે? p કક્ષક છે, એટલે ટોટલ 4 કક્ષક થઈ. અને હાઇડ્રોજન પાસે તો 1s કક્ષક જ હોવાની છે, તો હવે એ બધા વચ્ચે શું થશે? ઓવરલેપિંગ અને સહસંયોજક બંધ 4 બનાવશે. પણ આપણને કાર્બનમાં એક પણ લોન પેર ઇલેક્ટ્રોન દેખાતો છે નહીં, કે એવા એક પણ કક્ષકમાં એવા એક પણ 2 ઇલેક્ટ્રોન એવા નથી કે જે બંધમાં ભાગ લેતા નથી. બરાબર. તો વેલેન્સ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એ બધા ભાગ લે છે, તો આમાં 0 છે, તો તેનો આકાર sp3 મુજબ બનશે અને એનો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય. ઓકે. એટલે કે ટેટ્રાહેડ્રલ. કારણ કે તે આઈડિયલ છે ટેટ્રાહેડ્રલ માટે sp3 કક્ષકનું. હવે વાત કરીએ NH3ની. તો NH3માં શું છે કે આપણને એક લોન પેર ઇલેક્ટ્રોન જોવા મળશે. એ લોન પેર ઇલેક્ટ્રોન જે છે એના લીધે શું થશે? રિપલ્ઝન થશે. શેની સાથે? કે બીજા ઇલેક્ટ્રોન જે કક્ષકમાં છે એ ઇલેક્ટ્રોન સાથે શું થશે? જે બોન્ડ પેર ઇલેક્ટ્રોન્સ છે એની સાથે શું કરશે? એ રિપલ્ઝન કરશે. એટલે કે લોન પેર અને બોન્ડ પેર વચ્ચે શું થશે? રિપલ્ઝન જોવા મળશે. એના લીધે જે ટેટ્રાહેડ્રલ આકાર હતો કે જેનો આઈડિયલ એંગલ કેટલો છે? 109 ડિગ્રી અને 28 મિનિટ, એટલે 28 મિનિટ. પણ એ નહીં જોવા મળે, પણ NH3માં કેટલો જોવા મળશે? તે 107 ડિગ્રી
કોણ જોવા મળશે. શું કામ? કારણ કે એ લોન પેર ઇલેક્ટ્રોનને લીધે શું થયું છે, એમાં રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ થયું અને તે થોડું શું થયું, આમ દબાઈ ગયું. એ જ રીતે હવે આપણે વાત કરીએ H2O ની. તો H2Oમાં શું છે કે ઓક્સિજન જે છે એ સેન્ટર્ડ એટમ છે. હવે એમાં શું છે કે 2 લોન પેર ઇલેક્ટ્રોન છે. અહીંયા NH3માં કેટલો હતો, એક લોન પેર ઇલેક્ટ્રોન હતા એટલે કે 2 ઇલેક્ટ્રોન હતા. હવે એની જગ્યાએ ઓક્સિજનમાં શું છે કે 2 લોન પેર ઇલેક્ટ્રોન એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. તો એને ઇલેક્ટ્રોનને લીધે શું થશે, થોડું રિપલ્ઝન વધારે જોવા મળશે. એ જે વધારે જોવા મળે તો એ થોડું વધારે શ્રિંક થશે અને તેનાથી જે બોન્ડ એંગલ છે તે વધારે ઘટશે. જેમ આપણે NH3માં 107 સુધી હતું તો આ અરાઉન્ડ કેટલું થઈ જશે, 104 આજુબાજુ થઈ જશે. ઓકે, તો એ રીતે અણુનો આકાર પણ આપણને આ VBTના આધારે ખબર પડે છે અને રિપલ્ઝન છે એટલે કે આમાં VSEPR સિદ્ધાંત પણ લાગુ પડે છે. ઓકે, એ રીતે આપણને અણુનો આકારની ખ્યાલ આવે છે. હવે તમને એમ થશે કે આ એટ્રેક્શન જે કંઈ છે એ કઈ રીતે હોય છે, કેમાં કેટલું જોવા મળે છે. તો લોન પેર વચ્ચે જે રિપલ્ઝન જે છે એ સૌથી વધારે છે. ઓકે, લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચે સૌથી વધારે રિપલ્ઝન જોવા મળે છે. પછી લોન પેર અને બોન્ડ પેર વચ્ચે રિપલ્ઝન જોવા મળશે એની માત્રા, અને બોન્ડ પેર વચ્ચે થોડું એની કરતાં પણ ઓછું છે. એટલે સૌથી વધારે રિપલ્ઝન શેમાં મળશે, લોન પેર પછી લોન પેર બોન્ડ પેર પછી બોન્ડ પેર. હવે આપણે તમે એમ કહેશો કે સર તો પછી આપણે પોલારિટી વિશે શું? તો પોલારિટીમાં શું છે કે પોલારિટીમાં એવું હોય છે કે જ્યારે કોઈ પણ બંધ બને છે, સહસંયોજક બંધ, ત્યારે જે સૌથી વધારે બંનેમાંથી જે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ એટલે કે વિદ્યુત ઋણ હોય એટમ, એની તરફ આપણું જે કંઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ જે છે એ શું થશે, થોડું ખસેલું હોય છે. એટલે કે જે 2 એટમ છે એમાંથી જે એટમનું વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી હશે તો તે બાજુ ઇલેક્ટ્રોન ક્લાઉડ થોડું ખસેલું હશે. એટલે શું થશે કે એના પર આંશિક ઋણ ભાર આવશે. એ જ રીતે સામેના બાજુના એટમ પર આંશિક ધન ભાર આવશે. એટલે કે તે શું થશે, પોલારિટી જનરેટ થશે. હવે પોલારિટી એ કેવી છે, વેક્ટર ક્વોન્ટિટી છે એટલે કે સદિશ રાશિ છે. તો તેની દિશા આપણે માનો કે કઈ રીતે હોય છે, પોઝિટિવથી નેગેટિવ તરફ હોય છે. તો હવે એવી રીતે એ બંધ કેવો બનશે, પોલર બંધ બનશે. એ આપણને આ સિદ્ધાંત મુજબ ખબર પડે છે. એ જ રીતે માનો કે હવે બીજી વાત કરીએ, H2O ની વાત કરીએ તો H2Oમાં શું છે કે ઓક્સિજન જે છે એ સેન્ટર્ડ એટમ છે. તો હવે સેન્ટર્ડ એટમ હવે એ આપણને પોલર છે એ ખ્યાલ આવ્યો. તો એનો મતલબ એમ કે એનો આકાર એ રેખીય નહીં હોય પણ કેવો હોય છે, કોણીય એંગલવાળો હોય છે. શું કામ? કારણ કે તેની પોલારિટી જનરેટ થાય છે. હાઇડ્રોજનમાં પોઝિટિવ ચાર્જ અને ઓક્સિજનમાં નેગેટિવ ચાર્જ, અને એની ડાયરેક્શન કઈ રીતે થશે, આમ ઉપરની તરફ થશે. એ જ રીતે આપણે NH3ની વાત કરીએ તો N કેવો છે, વધારે વિદ્યુત ઋણ છે, H જે છે એ ઓછો વિદ્યુત ઋણ છે. તો તે રીતે N ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને હાઇડ્રોજન ઉપર પોઝિટિવ, અને એની દિશા પણ હોય છે. પણ NF3માં શું થાય છે, NF3માં એવું થાય છે કે ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ છે નાઇટ્રોજન કરતાં, તો એની દિશા નીચેની તરફ જાય. પણ જ્યારે ઉપર જે લોન પેર ઇલેક્ટ્રોન છે એની દિશા પણ ઉપરની તરફ હોય છે. એટલે તેમાં પોલારિટી જનરેટ થાય છે પણ બહુ ઓછી થાય છે. NH3ની કમ્પેરિઝનમાં NF3માં ડાયપોલ મોમેન્ટ ઓછી હોય છે, કારણ કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં. હવે માનો કે આપણે વાત કરીએ કે BeF2ની, તો BeF2માં શું હોય છે કે Be જે છે એ સેન્ટર્ડ એટમ છે. હવે F2 જે છે એમાં પણ ચાર્જ આવશે. તો એ બંને ચાર્જ કેવો હોય છે, એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. તો એ બંને એકબીજાની અસરને કેવી કરી નાખે છે, નાબૂદ. એટલે તે પોલર બોન્ડ હોવા છતાં પણ પોલારિટી વિદ્યુત એટલે કે ડાયપોલ મોમેન્ટ ધરાવતું નથી, કારણ કે બંનેની અલગ અલગ. તો હવે આ જે કંઈ VBT છે, વેલેન્સ બોન્ડ થિયરી, એમાં પણ થોડી ઘણી લિમિટેશન્સ રહેલી છે. જેમ કે આ જે કાંઈ VBT છે તે શોષણ વર્ણપટની ઉત્પત્તિ એટલે કે જે કાંઈ એબ્ઝોર્બન્સ સ્પેક્ટ્રા છે એની વિશે કશું ખ્યાલ આપતું નથી, બરાબર. બીજું શું છે કે અલગ અલગ ધાતુના કલરો, સંયોજનોના કલર અલગ અલગ કેમ શું હોય છે એ પણ ખબર પડતી નથી. એટલે કે અલગ અલગ ધાતુના કલરો અલગ અલગ કેમ હોય છે એ પણ ખ્યાલ આવતો નથી VBTની મદદથી. પછી ત્રીજું શું છે કે સાપેક્ષ સ્થિરતા, અલગ અલગ સંયોજનો છે તેની સાપેક્ષ સ્થિરતા એટલે કે રિલેટિવ સ્ટેબિલિટી, એટલે કે જે કાંઈ મોલેક્યુલ સ્ટેબલ છે કે સ્થિર છે કે નથી સ્થિર, અસ્થિર છે, તો એની વિશે ખ્યાલ પણ VBTથી મળતો નથી. અને ચોથી છે કે અમુક લિગેન્ડ્સ શા માટે ઊંચી સંયોજકતાવાળા હોય છે અને અમુક લિગેન્ડ શા માટે નીચી સંયોજકતાવાળા હોય છે એની વિશે પણ VBT કશો ખ્યાલ આપતી નથી. તો આટલી 4 એની શું છે લિમિટેશન્સ છે, પણ તે
પૂરી કરવા, ઓવરકમ કરવા માટે શું હોય છે કે એમઓટી હોય છે, અને એમઓટી આપણે ભણવાનું નથી. આપણે વીબીટી ભણવાનું હતું અને એ અહીંયા પૂરું થાય છે, પણ પછી ક્યારેક આપણે એમઓટી વિશે પણ લેક્ચર્સ લેવામાં આવશે અને તમારે ધ્યાનપૂર્વક ભણવું પડશે. તો આ રીતે આપણે જોયું વીબીટી એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી. હવે એની અલગ અલગ રીતે તમે સહસંયોજક બંધ, પછી પોલારિટી, એનો આકાર, એને એવું બધું જોયું. હવે આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક અલગ ટોપિક સાથે મળશું, અલગ કેમિસ્ટ્રી સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ.